नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। डांग जिला प्रशासन एवं गुजरात पर्यटन निगम द्वारा दिनांक 9 मार्च से 12 मार्च तक डांग जिले के मुख्यालय आहवा में भव्य लोक मेले डांग दरबार 2025 का आयोजन किया गया है। डांग दरबार मेले में बड़ी संख्या में लोग शामिल होते हैं। इस मेले का संचालन सुचारू रूप से हो सके, इसके लिए डांग जिला कलेक्टर राज सुथार के मार्गदर्शन में जिला प्रशासन की विभिन्न समितियां गठित की गई है तथा संबंधित अधिकारियों एवं विभागों को जिम्मेदारियां सौंपी गई है। मेले के दौरान कानून एवं व्यवस्था बनाए रखने तथा यातायात का सुचारू संचालन सुनिश्चित करने में डांग जिला पुलिस की महत्वपूर्ण भूमिका रही है। डांग जिला पुलिस अधीक्षक यशपाल जगानिया के निर्देशन में उप जिला पुलिस अधीक्षक SG पाटिल, जयदीप सरवैया सहित अन्य अधिकारी एवं उनकी पूरी टीम डांग दरबार मेले की ट्रैफिक व्यवस्था को व्यवस्थित करने में जुटी हुई है। इसके साथ ही पुलिस की शी टीम भी तैनात की गई है, जो लोगों को नए आपराधिक कानूनों, साइबर जागरूकता एवं नशा मुक्ति अभियान के प्रति जागरूक कर रही है। मेले में आने वाले लोगों को वाहन पार्किंग में कोई समस्या न हो, इसके लिए 4 ट्रैफिक पॉइंट बनाए गए हैं और इन स्थानों पर रात्रि के दौरान बिजली की भी उचित व्यवस्था की गई है। गौरतलब है कि डांग जिला कलेक्टर राज सुथार, जिला पुलिस अधीक्षक यशपाल जगानिया, अधिकारी SG तबियार, प्रांत अधिकारी काजल आंबलिया सहित अन्य वरिष्ठ अधिकारी एवं प्रशासनिक टीम मेले की सभी व्यवस्थाओं की लगातार योजना बनाकर निगरानी कर रही है। दी वॉइस न्यूज़ के लिए ओलिवर ठक्कर की रिपोर्ट। दर वर्षની જેમ ચાલુ વર્ષે પણ ડાંગ દરબાર જે ડાંગ જિલ્લામાં આહવા ખાતે થાય છે, એ આ વર્ષે પણ ડાંગ દરબારનું આયોજન વહીવટીતંત્ર થકી કરવામાં આવ્યું છે। એમાં લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। આ અગાઉ ડાંગ મેળાની જે તૈયારીઓના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કેટલાક જે જગ્યાઓ છે, ખાસ કરીને જે ચકડોલન જે ઇવેન્ટ છે, રાઇડ્સ જે છે, એ જગ્યાઓમાં ઘણી વખત ગયા વર્ષે થોડુંક સ્ટેમ્પિંગ થવાની શક્યતાઓ હતી, ભગદડ થવાની શક્યતાઓ હતી। જગ્યા થોડી નાની હતી, એટલે થોડોક એ જગ્યાનો પ્લોટને થોડો ખુલ્લો કરવામાં આવ્યો છે, એટલે લોકોને સરળતાથી લોકો એનો લાભ લઈ શકે એટલા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે વહીવટીતંત્ર તરફથી। એમાં પોલીસ પાસેથી જે લોકોએ બંદોબસ્ત માંગીને કેટલાક જે દબાણો હતા અને કેટલીક જે ક્લોઝ જગ્યાઓ હતી એ લોકોને થોડા દૂર કરવામાં આવ્યા છે અને લોકો સરળતાથી એ લોકો એ રાઇડ્સનો આનંદ લઈ શકે તેના માટેની વ્યવસ્થા માટે જગ્યાઓ ઊભી કરવામાં આવી છે। આ રીતે ગામની અંદર 2-3 જે રસ્તાઓ છે, મેઇન રસ્તાઓ છે, ત્યાં ઘણા સ્ટોલ લાગેલા છે, લોકો એનો ખરીદીનો આનંદ પણ લઈ રહ્યા છે। ઉપરાંત પોલીસ તંત્ર તરફથી લગભગ 7 જેટલા PIs અને 13 થી 14 જેટલા PSIs આ બંદોબસ્તમાં લાગેલા છે। પોલીસ સ્ટાફના જેટલા જિલ્લામાં ઉપલબ્ધ પોલીસ કર્મચારીઓ છે, એ પૈકી લગભગ 100 થી 125 જેટલી પોલીસ 3 શિફ્ટની અંદર અહીંયા ડ્યુટી કરી રહી છે। હોમગાર્ડના લગભગ અમારા 300 જેટલા જવાનો છે અને 450 જેટલા GRDના જવાનો જે છે એ સતત ખડે પગે ઊભા છે। પેટ્રોલિંગ માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અલગ અલગ રસ્તા ઉપર। મેડિકલ વાન છે કે ફાયર ફાઇટર છે, કોઈ ઘટના બને તો એના માટે પણ સરળતાથી એ લોકોને રસ્તો મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દૂર દૂર ગામડામાંથી લોકો પણ આ મેળામાં લાભ લેવા માટે આવતા હોય છે। એના માટે પણ અલગ અલગ જગ્યાએ 4 જેટલા મોટા મોટા પાર્કિંગ પ્લોટ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેથી ત્યાં એ લોકો પોતાનું વાહન પાર્ક કરી શકે છે। પાર્કિંગ પ્લોટની અંદર રાત્રિ સમયમાં પાર્કિંગ થતું હોય ત્યાં પ્રકાશની લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યાં 24 કલાક 24 અવર્સ રાઉન્ડ ધ ક્લોક પોલીસનો બંદોબસ્ત ત્યાં સારી રીતે સુચારુથી ગોઠવવામાં આવ્યો છે, જેથી લોકો પોતાનું વાહન સલામત રીતે પાર્ક કરી શકે અને મેળાની મજા માણી શકે। આ ઉપરાંત સ્થાનિક વહીવટીતંત્ર તરફથી પણ અલગ અલગ જગ્યાએ વોટર પોસ્ટ છે, શૌચાલયો છે, એ તમામની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પોલીસ તંત્ર તરફથી પણ જે મેળામાં આવતા લોકો અલગ અલગ ક્રાઇમ પ્રત્યે જાગૃત થાય એના માટેના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે। એ પૈકી ટ્રાફિકની જાગૃતિ માટેના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેથી લોકો વાહન ચાલકો જે ટ્રાફિક પ્રત્યે જાગૃત થાય, એમના સ્લોગન્સ છે, ટ્રાફિક પ્રત્યે લોકોને જાગૃતિ પેદા થાય એના માટેના લોકોને સમજાવટના એક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે। રંગ ઉપરની અંદર પણ અમે લોકો એના કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને વિડીયો CDs ને બધું જે છે એ બતાવવામાં આવ્યું છે। એ ઉપરાંત સાયબર ક્રાઇમ પ્રત્યે પણ લોકો અવેર થાય એના માટેના પણ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। એના પણ પેમ્પલેટનું વિતરણ તેમજ પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાનિયા સાહેબ તરફથી પ્રિન્ટિંગ થેલીઓ જે છે બજારમાં માર્કેટમાં લેવા આવે છે, ચીજ વસ્તુ લઈ જાય છે, એના માટેની થેલીઓ બનાવવામાં આવી છે। એ થેલીઓ પર પણ કેટલા સ્લોગન્સ અને જાગૃતિના સૂત્રો લખવામાં આવ્યા છે, જે લોકો થેલીઓનું પણ અહીંથી મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મહિલા કાયદા પ્રત્યે જાગૃતિ કેળવાય એના માટે મહિલાની અમારી જે शी टीम છે
એ પણ સી ટીમ પણ પૂરી રીતે જાગૃત છે અને એ પણ મહિલાના કાયદા પ્રત્યે જાગૃત થાય એના પ્રયત્નો કરી રહી છે. આ ઉપરાંત અમારી પાસે નાર્કોટિક્સ છે, ડ્રગ્સ છે, એના માટે પણ અવેરનેસ કરવા માટે અમે લોકો લાઈવ વિડીયો શોઝ બતાવીએ છીએ. એ જ રીતે રંગઉપન ખાતે પણ જે LED છે એ LED પર પણ અમારા શોઝ ચાલુ કરવામાં આવ્યા છે, જેથી લોકો મેક્સિમમ લોકો એ શો જોઈ અને નશામાંથી મુક્ત થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. અમારા પ્રયત્નો ચાલુ છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ જે છે શસ્ત્ર પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે, જેથી પોલીસ ડિપાર્ટમેન્ટના જે આધુનિક શસ્ત્રોથી લોકો વાકેફ થાય અને એક સલામતીની ભાવના એમના પેદા થાય એટલા માટે પણ અમે લોકો શસ્ત્ર પ્રદર્શન યોજ્યું છે, જેનો પણ જે મેળામાં આવનાર લોકો છે એનો ઉત્સાહપૂર્વક એનો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત પણ કેટલીક વ્યવસ્થાઓ એ રીતના વિચારવામાં આવી છે કે સરળતાથી લોકો આવન જવન કરી શકે, ST બસોનું પણ આવન જવન વ્યવસ્થિત થઈ શકે, એમ્બ્યુલન્સીસ છે, ફાયર ફાઇટર્સ છે, એ લોકોનું પણ અવર જવર સુચારુરૂપે થઈ શકે એમ છે. કોઈ ઘટના દુર્ઘટના બની શકતી હોય તો તેના માટે પણ અમે લોકો ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, એનો પણ લોકો લાભ રહ્યા છે. અને લોકો દર વર્ષેની જેમ સંખ્યા વધતી જઈ રહી છે, એ તમામ લોકો જે છે આ ડાંગ દરબાર મેળાની અંદર આવીને આનંદ લઈ રહ્યા છે, એનો પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આનંદ છે. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।